વેલકમ ટુ માય ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે, અને આ વિડીયોને શેર કરો. નમસ્તે બાળકો. ધોરણ 3 વિષય પર્યાવરણ, પ્રકરણ 16 મારું ઘર. તો વિદ્યાર્થીઓ, ઘર કોને કહીશું? તો પોતે કુટુંબ સાથે જ્યાં રહેતા હોય તે રહેઠાણને મકાન કે ઘર કહે છે. રહેઠાણ આપણને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે. માનવીનો ઉછેર ઘરમાં થાય છે. ઘરથી ભાઈચારો, પ્રેમ, સામાજિક જીવનનો પાયો નંખાય છે. ઘર લોકજીવનને હર્યુંભર્યું રાખે છે. એટલા માટે જ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. મકાન વિવિધ પ્રકારના હોય છે. લોકો પોતાની કમાણી પ્રમાણે વિવિધ પ્રકારના એટલે કે જુદા જુદા પ્રકારના ઘર બનાવીને રહે છે. તો પાઠની અંદર આપણે ઘર વિશે ભણીએ. મારું નામ નસીબ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે, એટલે આવું આયોજન છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. તમે ચિત્રની અંદર જુઓ, તંબુ બાંધેલા જોઈ શકો છો. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા, તો કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાક બાળકોએ સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. બધા બાળકોએ અલગ અલગ રીતે શાળાને શણગારી છે. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. તો ભૂપેન પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાનમાં રાખવું પડે? તો વાંસ કે લાકડાના ઘરની અંદર રહેવા માટે શું ધ્યાનમાં રાખવું પડે? તો આ બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાની રસોઈ ન કરવી જોઈએ. આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારના હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય તો ઘરની નીચે પણ ઉતરી શકાય નહીં અને અનાજ પાણીની ખૂટ વર્તાય. આથી ઘરમાં પૂરતા અનાજ પાણીની વ્યવસ્થા રાખવી પડે. ઘરમાં આવવા માટે બહાર દાદર એટલે કે સીડી હોય છે, તો રાત્રે સીડી લઈ લેવી પડે છે. કારણ કે જો લઈ લેવામાં ના આવે તો ઉપદ્રવી પ્રાણી ઘરમાં આવવાનો સંભવ રહે છે અને આપણને ડર રહે છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખવી પડે. હવે ભૂપેન પછી અહીંયા બીજા વિદ્યાર્થીની વાત છે. તો જોઈએ કે હું અસમથી મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર એટલે કે સીડી બનાવેલ હોય છે, જે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. કારણ કે નીચે પાણી હોય છે, તો સીડી છે એ રાત્રે ઊંચે લઈ લેવામાં આવે છે. કારણ કે એની અંદરથી કોઈ પ્રાણી કે જીવજંતુ ચડીને ઉપર ન આવી શકે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના કે થાંભલા પર બનાવવામાં આવે છે? તો આપણે એ પ્રશ્નનો જવાબ જોઈએ કે ભૂપેન અસમમાં રહે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડે છે. તેથી તેમના જે ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીન ઘણા ઊંચા રહે છે અને વરસાદથી પાણીથી બચી શકાય છે.
એટલા માટે તેના વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે? ભૂપેનના અસમમાં રહે છે તેના ઘરના જે છાપરા છે એ કેવા બનાવવામાં આવે છે કે ઢાળવાળા, કારણ કે ત્યાં વરસાદ ખૂબ પડે છે, જેથી વરસાદના કારણે પાણી ભેગું ન થાય અને પાણી ઝડપથી નીચે આવી જાય. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો અસમની અંદર પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે. ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે, જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય. આમ આ ઘરમાં પ્રવેશ કરવા માટે સીડીનો ઉપયોગ કરવો પડતો હશે. ચર્ચા કરો કે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો ભૂપેનના ઘરની અંદર દાદર એટલે કે સીડી કેમ લઈ લેવામાં આવે છે? કારણ કે રાત્રિના સમયે કોઈ જીવજંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય, અને તે માટે સીડી લઈ લેવામાં આવતી હશે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો પથ્થરના ઘર બનાવવા માટે જમીનની અંદર પાયા ખોદીને ઘર બનાવવાની જરૂર પડે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે છે. તો પાણી ઘરમાં ઘૂસી જાય છે. શું કહે છે? વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય છે, તેથી ઘરમાં રહી શકાય નહીં. લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. આમ ભૂપેનની જ્યાં રહે છે તે જગ્યા પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. હવે આપણે આગળ જોઈએ કે ચમેલીનો વારો આવ્યો. પહેલાં ભૂપેનની વાત થઈ, હવે ચમેલીની વાત કરીએ. તો તેણે કહ્યું કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. અમારા ઘર પથ્થર અથવા લાકડાના બનેલા હોય છે. શું કહે છે ચમેલી? અમે મનાલીમાં રહીએ છીએ અને ત્યાં મનાલીની અંદર વરસાદ ખૂબ પડે છે, પર્વતીય વિસ્તાર છે, બરફ પણ પડે છે અને ઠંડી પણ પડે છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશમાં છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેનના રહેઠાણ છે અસમમાં. તો બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના જે છાપરા છે એ ઢાળવાળા હોય છે, અને ઢાળવાળા છાપરા એ સમાનતા છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે તથા બરફ પણ પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાના બદલે ઝડપથી નીચે વહી જાય છે. ચર્ચા કરો, પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પાકા મકાનમાં રહેવાથી આ પ્રમાણે લાભ થાય. પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી, લૂંટફાટ જેવી બીક રહેતી નથી. ત્યાર પછી કોઈ જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર પણ સતાવતો નથી. પાકા મકાનની અંદર આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. પાકા મકાનમાં રહેવાથી જે જાનમાલનું રક્ષણ થાય છે. વાવાઝોડા અને તોફાનથી આપણું કોઈ નુકસાન થતું નથી. હવે મિતાલીનો વારો આવ્યો. તો મિતાલી અને અનુજે કહ્યું કે મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટમાં ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ. ભૂપેને કહ્યું, ઓહ, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચઢો છો? તમે ચિત્રની અંદર જુઓ કે બિલ્ડિંગ છે. જોઈ શકો છો કે બિલ્ડિંગની અંદર કેટલા બધા માળ છે. તો ભૂપેન એને કહે છે કે આટલા બધા મકાનો તમે કેવી રીતે જાઓ છો? આ મકાનો જુઓ અને શોધો. તમારા વિસ્તારમાં મકાનો જેવા દેખાય છે? તો તમે કહી શકો કે હા, અમારા વિસ્તારમાં જેવા મકાનો છે
બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો બહુમાળી મકાન એટલે કે ફ્લેટ. જે વધારે માળ હોય એને બહુમાળી મકાન કહેવાય. બહુ બધા માળ. બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે. તેના દ્વારા લોકો પોતાના ઘરમાં જાય છે. આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, જેથી જ્યારે લિફ્ટ બંધ થઈ જાય તો સીડી દ્વારા ઘરમાં જઈ શકે છે. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યાઓમાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. તમે પણ કેટલાક માણસોને રોડ ઉપર પણ જોયા હશે, ફૂટપાથ પર પણ જોયા હશે અને સ્ટેશન પર પણ જોયા હશે. ચર્ચા કરો, માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાનમાં રાખવું પડે? તો માટીનું જે મકાન બનેલું હોય એમને શું ધ્યાનમાં રાખવું પડે? તો તેમણે ગરમી, ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે. વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભીંત પણ પડી જવાનો ડર રહે છે. તેથી ઘરની દિવાલોને વારંવાર લીપવી પડતી હોય છે. માટીના મકાનમાં જીવજંતુ અને હિંસક પ્રાણીનો ડર પણ રહે છે. વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે. ચોરી, લૂંટપાટ વગેરે સરળતાથી થઈ શકે છે. તેથી જાગૃત રહેવું પડે છે. હવે કાશીરામનો વારો આવ્યો તો કાશીરામે બધાને કહ્યું, શું કહે છે? હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીંપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તો આ વાત કોણે કરી? કાશીરામે. કાશીરામ ક્યાંના છે? રાજસ્થાનના છે. તેવી જ રીતે બધા જૂથોએ પોતપોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસબોટ જોયું. અમે શિકારામાં બેઠા અને પાણીમાં ચલાવવા. કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો, પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા. તમે ચિત્રમાં જુઓ, હાઉસબોટ જોઈ શકો છો. હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ છે. શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? તો હા, મને એવા પ્રકારના ઘરમાં રહેવું ગમે, કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે. હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું અને માછલીઓને જોવાની પણ મજા આવે છે. ચિત્ર જુઓ અને ચિત્રને તમારે જોડવાનું છે. તમે જોયેલા ઘરનું અહીં ચિત્ર દોરવાનું છે. બાજુમાં નામ લખેલા છે. આ ચિત્રો છે. અહીંયા ઝૂંપડી, બરફનું ઘર એટલે કે ઇગ્લુ, તંબુ, ભૃંગો, હાઉસબોટ, બહુમાળી મકાન. તો આ બધા નામ આપ્યા છે અને સામે ચિત્રો આપ્યા છે. તમારે જોડવાના છે. અને બાજુમાં જોયેલા જે ઘર છે તમારે દોરવાના છે. જગ્યા આપી છે બાજુની અંદર અહીંયા, તો તમારે એ ખાલી જગ્યાની અંદર દોરવાના છે. પેન્સિલ વડે તમે દોરી શકો છો. તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર તમારે ખરાની નિશાની કરવાની. કાચું મકાન હોય તો કયા પ્રકારની વસ્તુઓની જરૂર પડે, અને પાકું મકાન હોય તો કયા પ્રકારની વસ્તુઓની જરૂર પડે, એ તમને ખરાની નિશાની
કરવાની છે. હું કાચા મકાનમાં કઈ કઈ વસ્તુ વપરાય એ વિશે માહિતી આપું છું. તો જોઈએ આપણે કાચા મકાનની અંદર ઘાસ, છાણ, લાકડું, ત્યાર પછી પથ્થર, કેનવાસ વગેરેનો ઉપયોગ થાય છે. વાંસનો પણ ઉપયોગ થાય છે. પાકા મકાનની અંદર સિમેન્ટ, લોખંડ, ઈંટો, કાચ, ચૂનાના પથ્થર, પ્લાસ્ટિક વગેરેની ઉપયોગ થાય છે. તમારા ઘરની અંદર જે જે વસ્તુનો ઉપયોગ થયો હોય એના સામે નિશાની કરવાની છે. તમારા પડોશના ઘર તમે જુઓ તે શાના બનેલા છે તમારી યાદી બનાવવાની છે. કઈ કઈ વસ્તુઓથી બનેલી છે એનું નામ લખવાનું છે. ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાઓનો સંગ્રહ કરવાનો છે. અને અહીંયા લખ્યું છે કે ચાલો ઈંટ બનાવીએ. તો ઈંટની કેવી રીતે બનાવવામાં આવે છે એ અહીંયા આપણે માહિતી આપેલી છે. તો જોઈએ, માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટીને ગૂંદો, ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર છે. તમારી બનાવેલી ઈંટનો રંગ કરો, તેમના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગ લો. આ ઘરના છાપરાને સજાવો અને પછી તમારી ઈંટ તૈયાર થઈ ગઈ. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રો સંગ્રહ કરો અને દોરો. એક સુંદર ચાર્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરો અને પછી એ ચાર્ટમાં જુદા જુદા ઘરનું જે ચિત્ર બનાવેલું હોય એના સામે નામ લખી પછી તમારા વર્ગખંડની અંદર એ ચિત્રને મૂકવાનું છે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. થેન્ક યુ બાળકો.